टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગાંધીનગરમાં દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે। દહેગામના વાસણા સોગઠી ગામે 9 થી વધુ લોકો ડૂબ્યા છે। મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ફાયર વિભાગે નદીમાંથી 3 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે। સ્થાનિક તરવૈયાઓ અન્ય લોકોએ પણ શોધખોળ હાથ ધરી છે। મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। તો અહીં ફાયર વિભાગે નદીમાંથી લોકોની શોધખોળ હાથ ધરી છે અને ગાંધીનગરની આ ઘટના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે। તો ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન થયું અને ત્યાં આ મોટી દુર્ઘટના દહેગામના વાસણા સોગઠી ગામે 9 થી વધુ લોકો ડૂબ્યા હોવાની વિગતો સામે આવી છે। મેશ્વો નદીમાં લોકો ડૂબ્યા છે। ફાયર વિભાગે નદીમાંથી 3 લોકોના મૃતદેહને બહાર કાઢ્યો છે। ગાંધીનગરમાં દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે। મેશ્વો નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન લોકો ડૂબ્યાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ફાયર વિભાગે નદીમાંથી 3 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા છે। સ્થાનિક તરવૈયાઓ અન્ય લોકોએ પણ શોધખોળ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, 3 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે। હાલ શું પ્રકારની સ્થિતિ છે અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? સોનલ, નજર કરવા જઈએ તો અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને અત્યારે અંતિમ દિવસોમાં તહેવાર છે, એટલે કે મોટા પાયે લોકો જે છે તે ગણેશ ભગવાનનું જે છે તે વિસર્જન કરવા માટે જે છે તે નદીએ પહોંચતા હોય છે। જો દહેગામ તાલુકાની વાત કરવા જઈએ તો દહેગામ તાલુકા પાસેથી પસાર થતી મેશ્વો નદી ખાતે જે છે તે કેટલાક ભક્તો જે છે તે ગણેશ ભગવાનને વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ હોવાના કારણે તેઓ જે છે તે ગલતફહેમી રહ્યા હતા, જેના કારણે તેઓ જે છે તે પાણીમાં ગરકાવ થયા હતા। હાલ મળતી માહિતી મુજબ 10 થી 12 લોકો જે છે તે નદીમાં ઉતરીને ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા। જી મલ્હાર, હું આપને અટકાવવા માંગીશ। આપણી સાથે એમએલએ બલરાજસિંહ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ગુજરાતમાં। બલરાજભાઈ, જે પ્રકારે ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે, ગણપતિ વિસર્જન દરમિયાન 9 થી વધુ લોકો ડૂબ્યાની જે વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે, હાલ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? અત્યારે હાલ વાસણા સોગઠી ગામે જે ચેકડેમની જે પાણી ભરાવાથી ત્યાં લગભગ 4 ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે અને અત્યારે હાલ કામગીરી ચાલુ છે। તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ એક ઉપસ્થિત છે અને જે જરૂર પડે એ પ્રકારની અધિકારીઓ દ્વારા કામગીરી ચાલુ છે। હાલ કેટલા લોકો ડૂબ્યા છે અને કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે? હાલ 4 ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે અને લગભગ બીજી 3 જણની શોધખોળ ચાલુ છે। જે શોધખોળ ચાલુ છે તેમની કોઈ વિગતો કે તેમની કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તેમના પરિવારજનો? ના, એ હજુ શોધખોળ જ ચાલુ છે। તો કઈ રીતે આ સમગ્ર ઘટના બની છે તેની કોઈ જાણકારી? ગણેશ વિસર્જન નો પોઈન્ટ તો આગળ હતો, પણ જે છોકરાઓ હતા એ નાવા પડેલા, નાવાથી પાણી વધુ ઊંડાણ હોવાના કારણે આ દુર્ઘટના બની છે। જી બલરાજભાઈ, આપનો આભાર।